देवादिदेव परम तारक शत्रुंजय तीर्थाधिपति श्री ऋषभदेव प्रभुना चरणों में वंदना। सद्गुरुदेव पूज्यपाद अरविंद स्वरी दादाना चरणों में वंदना। स्वानुभूति એ મારા જીવનનું ધ્યેય છે એ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે 17મા સ્તવનમાં કહી છે. અસ્તિ સ્વભાવ જે મારો બિંગ એ જ મારો સ્વભાવ. ડુઈંગ મારે એની જોડે કોઈ સંબંધ નથી. એ સ્વાનુભૂતિ લક્ષ્યાંક તરીકે દેવચંદ્રજી મહારાજ સાહેબે સ્વીકારી લીધી. પ્રભુએ એમને સ્વાનુભૂતિ આપી પણ દીધી. અને એ જ વાત આજે મારે તમને કહેવી છે કે લક્ષ્યાંક રૂપે સ્વાનુભૂતિ જો તમે સ્વીકારી લીધી, then you have not to do anything absolutely. પછી તમારે કંઈ કરવું નથી. પછી જે કરવું છે પ્રભુએ કરવું છે. ઘણીવાર હું કહું છું, કોઈ પણ સાધનાને સિદ્ધિમાં રૂપાંતરિત કરવી હોય તો 3 તત્વો જરૂરી છે. પ્રભુની કૃપા, સદગુરુનો આશીર્વાદ અને સાધકનો સંકલ્પ. પ્રભુની કૃપા તો અનરાધાર વરસી રહી છે. એક ક્ષણ એવું નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. સતત 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 વરસતી રહી છે. સદગુરુનો આશીર્વાદ પણ તમને મળી રહ્યો છે. હવે જે ક્ષણે તમારું લક્ષ્યાંક નક્કી થઈ ગયું, તમારો સંકલ્પ નક્કી થઈ ગયો કે સ્વાનુભૂતિથી ઓછું બને કે ખપે નહીં, એક ક્ષણે સ્વાનુભૂતિ હાજર છે. અને એ જ સંદર્ભમાં સાધનાને હું ઇડિયેસ્ટ કહું છું. સરળતમ કંઈ પણ હોય દુનિયામાં તો એ સાધના છે. તમારી દુનિયામાં તમે જે ઈચ્છો એ તમને મળતું નથી. અહીંયા તમે માત્ર ઈચ્છો અને મળી જાય. પ્રભુએ ઉત્તરાજન સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ગાથા સૂત્રમાં પોતાની સાધનાનું પ્રારૂપ સમજાવ્યું. સ્વાનુભૂતિ માટે સાક્ષી ભાવ અને સમર્પિતતા જોઈએ એ વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં લખી છે. પ્રભુએ પોતાની સાધનાને સાક્ષી ભાવ અને સમર્પિતતાના બેઝ રૂપે આપી છે. ઉત્તરાજન સૂત્રના પહેલા અધ્યાયના પહેલા ગાથા સૂત્રમાં પ્રભુ કહે છે, વિણયમ પાવું કરી સામે, હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ. બોલો, પ્રભુ પોતે શીખવા માંગે અને આપણે શીખવા તૈયાર ન હોય એવું બને? પણ બને. કારણ સાક્ષી ભાવ આપણી પાસે ન હોય તો સાક્ષી ભાવ વિનાનું સમર્પણ બની શકે કે અપેક્ષામાં રાગમાં ઢળી પડે. બાકી પ્રભુએ પહેલા અધ્યયનમાં સમર્પિતતાને જે ઘૂંટીને શીખવાડી છે, અદ્ભુત. આપણે ઓવારી જઈએ કે પ્રભુ અમારા બધાની આટલી પર્સનલ કેર લઈ રહ્યા છે. પ્રભુએ પહેલા અધ્યયનમાં કહ્યું કે તું ગુરુને સમર્પિત સી રીતે કરીશ. મેં ગઈકાલે પણ કહેલું, સદગુરુ ચેતના અને પરમ ચેતના આખરે તો એકાકાર થયેલી ઘટના છે. પ્રભુ સમજે છે કે આની પાસે સદગુરુ જ છે અને સદગુરુના ચરણોમાં સમર્પિત થઈ ગયો તો મારા ચરણોમાં સમર્પિત થવાનો જ છે. એટલે પ્રભુ સદગુરુના ચરણોમાં આપણે સમર્પિત કેમ થઈ શકીએ એના 4 માર્ગો બતાવે છે. There are 4 ways. પહેલો માર્ગ છે શબ્દનો. સદગુરુ
શબ્દ આપણને આપે, આપણે ગુરુના શબ્દને બિલકુલ બિલકુલ સ્વીકારી લઈએ. સદગુરુની આજ્ઞાને કેવી રીતે સ્વીકારવાની છે? વચ્ચે વિચાર ન ઘૂસી જાય એ રીતે. હું ઘણી વાર કહું છું, બે શિષ્યને ગુરુએ બોલાવ્યા અને ગુરુએ કહ્યું કે આ જગ્યાએ મહોત્સવ છે, ત્યાં તમારે જવાનું છે. આવતીકાલે વિહાર શરૂ કરી દો, આ તારીખે મહોત્સવ છે, એ પટાવીને પાછા મારી પાસે આવી જજો. બંને શિષ્યો હોશિયાર છે, સેન્સિટિવ માઇન્ડ વાળા છે. 2-5 સેકન્ડમાં તો નક્કી કરી લીધું કે આપણે જવાનું છે, રસ્તો સારો છે, મહોત્સવ જ્યાં થવાનું છે એ સ્થળ પણ સારું છે, આપણું ભક્તવૃંદ ત્યાં છે, તો મજા આવે એવું છે, અનુકૂળતા રહે એવું છે. ગુરુદેવ તહત્તી શું તહત્તી? કોની તહત્તી કરી? ગુરુની આજ્ઞાની તહત્તી કરી કે મારી અનુકૂળતાની તહત્તી? એટલી મારે એ વાત આજે ઘૂંટી ઘૂંટીને સમજાવી છે કે સાક્ષી ભાવને તમે તીવ્રતાથી પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી સમર્પણ તમારા માટે અશક્ય છે. કારણ કે તમે તમારા હુંને રાખીને સમર્પિત થવા માંગો છો. અહમ મુક્તિ વિના સમર્પણ છે જ નહીં. વૈભાવિક અહમથી છુટકારો ન થાય ત્યાં સુધી સમર્પણ કેવું? અત્યાર સુધીનું સમર્પણ તમારું તમારી જાત પ્રત્યે જ રહ્યું છે. સદગુરુની તમને અનુકૂળ લાગતી આજ્ઞા સ્વીકારી અને તમે મનમાં એક વિચાર કરી નાખ્યો કે સદગુરુના વચનને મેં બરોબર ઝીલ્યું છે. નહીં, સદગુરુની આજ્ઞાને ક્યારે પણ ઝીલી નથી. તમે તમારા ભીતરને ટટોળી જુઓ, સદગુરુની કઈ આજ્ઞાને તમે એ રીતે સ્વીકારી છે અસ્તિત્વના સ્તર પર. તમારા હુંને પ્રતિકૂળ હોય, તમારા હુંને ચીરી નાખે એવી હોય, એવી આજ્ઞા પણ તમે પ્રેમથી સ્વીકારી શકો તો હું માનું કે ખરેખર તમે સદગુરુને ઝીલી શકો એમ છો. તમારા હુંને પંપાડે એવી સદગુરુની આજ્ઞા હોય અને તમે એને ઝીલો એનો મતલબ તો શું થયો? તમે તમારા અહમને પંપાડ્યું, ગુરુ દ્વારા પંપાડાવ્યું. વાત તો એકની એક જ છે. તમારા અહમને ચીરી નાખે એવી ગુરુની આજ્ઞા હોય અને તમે પ્રેમથી સ્વીકારી શકો તો હું માનું કે ખરેખર તમે ગુરુની આજ્ઞા સ્વીકારી છે. તો સદગુરુની આજ્ઞાનું પૂર્ણતયા સમર્પણ એ પહેલો માર્ગ બતાવ્યો પ્રભુએ. એ પછી પ્રભુ બીજો માર્ગ બતાવે છે, ઇંગિયાગાર સંપન્ને સે વિડીએ તેવું જ છે. બીજો માર્ગ છે ઇંગિત, ઇશારો. સદગુરુ ક્યારેક ઇશારામાં વાત કરશે. એ ઇશારાને ડિકોડ કરતા તમને આવડવું જોઈએ. આપણી તો મુશ્કેલી એ છે કે સદગુરુના શબ્દોને પણ આપણે ઝીલી શકતા નથી. ઇશારાને કેમ ખોલી શકશું? બોલો તો ખરા. અહમ મુક્તિ વિના ખરેખર કોઈ ઉપાય નથી અહીંયા. there is no other way. તમે તમારા હુંને સંપૂર્ણ ત્યાં નષ્ટ કરવા તૈયાર હો તો જ તમે અહીં આવી શકો. છે તૈયારી એટલી? કબીરજીએ કહ્યું, પહેલે હમ થે પ્રભુ નહીં. પહેલા મારા કેન્દ્રમાં, અસ્તિત્વના કેન્દ્રમાં હું હતો તો પ્રભુ નો. પ્રભુ છે ને બહુ નટખટ છે. તમે કહો સાહેબ કેન્દ્રમાં તો હું રહીશ, તું પરીક્ષા ક્યાંક બેસી જા, ભગવાન કેવું નવરો નથી. પહેલે હમ થે પ્રભુ નહીં, અબ પ્રભુ હે હમ નહીં. પ્રભુ જ પ્રભુ કેન્દ્રમાં છે, હું નથી. પ્રભુને માત્ર તમે કેન્દ્રમાં લાવો, હું તમારું ગયું. એક ભાઈ મને એકવાર પૂછે, સાહેબ પૂજામાં ઘણી વાર બોલ્યા મને મંદિર આવો રે, ભગવાન તો આવતા જ નથી. હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું ભગવાન આવેલા પણ પાછા જતા રહ્યા. મને કે કેમ પાછા કેમ જતા રહ્યા? મેં એને કહ્યું પેલા મારી વાત સાંભળ. પેલા
પછી તને ખ્યાલ આવશે. મેં કહ્યું હું એક ગામમાં ગયેલો, સ્વાગત યાત્રા થઈ, પ્રવચન થયું, 12 વાગી ગયા. પછી બપોરે પ્રવચન હતું, રાત્રે પણ સંગોષ્ઠી હતી ભાઈઓની. 12 વાગે પ્રવચન પૂરું થયું. નારગણો ઉપાસ રહે, એક જ રૂમ અંદર. મારા એક શિષ્યને તાવ આવેલો, એ રૂમની અંદર હતો. હું એની ખબર કાઢવા ગયો, ભાઈલા કેમ છે? એક તો દવા લીધી સારું હતું, સાહેબ સારું છે. અચાનક એને યાદ આવ્યું કે હોલ એક જ છે અને હોલમાં તો ડિસ્ટર્બન્સીસ થયા જ કરશે, ઘોંઘાટ થયા કરશે. સાહેબને બપોરે પ્રવચન છે, રાત્રે પણ છે, સાહેબ થાકી જશે. એટલે કે સાહેબ આ રૂમ છે, પાટ પણ પડેલી છે, આપ બપોરે ગોચરી વાપરીને અહીંયા સંધારો કરી જાઓ તો સારું રહેશે, આપણે આરામ મળી જશે. મેં એવું જોઈએ ગોચરી કરી આવ્યા પછી મને લાગ્યું કે હોલમાં એટલી બધી ડિસ્ટર્બન્સીસ છે કે કદાચ મને ઊંઘ નહીં આવી શકે અને મારા શરીર માટે આરામ જરૂરી હતું. કોના માટે આરામ જરૂરી? ઊંઘ કોના માટે જોઈએ? તમારા માટે નહીં, આના માટે. આ ખોખું રાખ્યું છે ને એટલે ઊંઘ જોઈએ છે. સીધી શિલામાં ગયા પછી ખોખું નહીં હોય, ઊંઘે નહીં હોય. તો મને લાગ્યું કે રૂમમાં જવું જોઈએ મારે. રૂમમાં ગયો. બન્યું એવું કે પેલાનો તાવ એકદમ વધી ગયો. પછી નીચેની ફરશ ઠંડી હતી. એને યાદ ન રહે મેં ગુરુ મહારાજને આમંત્રણ આપ્યું છે. એક જ પાઠ હતી, પાઠ ઉપર સુઈ ગયો. નારગણું ગામ, એક વ્યાખ્યાનની પાઠ જ્યાં હું બેઠેલો હતો, બીજી આ પાઠ હતી રૂમની અંદર, ત્રીજી કોઈ પાઠ તો હતી નહીં. મેં જોયું કે પાઠ પર સુઈ ગયો છે. એને જગાડાય નહીં, એને ઉઠાડાય નહીં. અને હું જો નીચે સુઈ જઈશ તો એને પસ્તાવાનો પાર નહીં રહે કે હું કેટલો બધો અપરાધી કે મારા ગુરુદેવ નીચે સુઈ ગયા. એટલે મેં એને કહ્યું કે પેલો પાઠ ઉપર સુઈ ગયેલો એટલે હું પાછો ફર્યો. મેં પેલાને કહ્યું તું સમજ્યો કઈ? તું પ્રભુને કહે છે મન મંદિર આવો રે, પણ સિંહાસન ઉપર ચડી તો તું બેઠેલો છે. સિંહાસન તો ખાલી રાખ્યું નથી હૃદયનું. ભગવાન આવીને બેસે ગયા, ભગવાન પાસે જતા રહ્યા. એટલે જ પ્રભુએ બહુ જ મોહક રીતે સાક્ષી ભાવ અને સમર્પણની સાધના આપી. મેં પહેલા કહ્યું આ પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો હું માણસ છું. દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ લીધી. મારે જ્યારે ધ્યાનનું પ્રેઝન્ટેશન કરવાનું હતું ત્યારે દુનિયાની બધી સાધના પદ્ધતિઓમાં ધ્યાન કઈ રીતે ચાલે છે એનું ઊંડાણથી જોઈ લીધું અને એ રીતે બધી સાધના પદ્ધતિઓની સાધનાને પણ ઊંડાણથી જોઈ લીધી. અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર મને જે અહોભાવ પેદા થયો છે હું એને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. મને થાય કે મારા પ્રભુએ મને કેટલું આપ્યું છે. આટલું બધું મારી કોઈ સજ્જતા નહીં, મારી કોઈ લાયકાત નહીં, મારી કોઈ પાત્રતા નહીં અને મારા પ્રભુ મારા પર વરસી પડે છે. એટલે મારા માટે અન્ય દર્શનોમાં જવાનું પણ એક વરદાન રૂપ થઈ ગયું. એ બીજી બધી સાધનાઓ જાણી અને એ સાધનાઓ જાણ્યા પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપરનો મારો અહોભાવ એકદમ વધી ગયો અને એ રીતે પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો હું માણસ છું. ક્યાંક કોઈ સાધના પદ્ધતિમાં એકલા સાક્ષી ભાવની વાત આવે. સાક્ષી બની જાઓ, યુ આર ઓનલી ધ ઓબ્સર્વર. તમે માત્ર દ્રષ્ટા છો, તમારે બીજું કંઈ કરવાનું નથી. પણ એકલો સાક્ષી ભાવ જ્યાં હોય છે ત્યાં સાક્ષી ભાવ કોરો થઈ જાય છે અને પાછલા બારણેથી હું આવી જાય છે. તો સાક્ષી ભાવમાં જો સમર્પિતતાને ભેળવી હોય ને આ એક શક્યતા ન રહે. એ જ વાત સામે છેડે છે. તમે જ્યારે સમર્પણ કહો છો એ સમર્પણ સાચું છે ખરું? એવું તો નથી કે તમારી અપેક્ષા પૂરી થાય છે અને માટે તમે ત્યાં કણે જાઓ છો. પ્રભુની પાસે આપણે સાંભળી જઈએ છીએ. સ્તવનાકારોએ તો કહ્યું, ભક્તિ યોગાચાર્યોએ કહ્યું
કે મોક્ષ માટે પણ હું પ્રભુની પાસે જતો નથી. મોક્ષ માટે પ્રભુની પાસે જાઉં તો મારી ભક્તિ નંબર 2 ઉપર જાય, મારો મોક્ષ નંબર 1 પર જાય. મારે મારી ભક્તિને, ભગવાન પ્રત્યેની પ્રીતિને નંબર 1 પર રાખવી છે. મહોપાધ્યાય યશો વિજયજીએ કહ્યું, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસે. મુક્તિ મળે ન મળે કોઈ વાંધો નથી, મને તારી ભક્તિ જોઈએ છે. તો આ સમર્પણ જે છે એટલી હદે ગમી ગયું કે લાગે કે સમર્પણ વિના હવે રહેવાશે. આપણે ત્યાં છે ને આ સમર્પણના 2 પ્રકારો પાડેલા છે, સકારણ પ્રીતિ અને નિષ્કારણ પ્રીતિ. પ્રભુ સાથેની પ્રીતિના 2 પ્રકારો, એક સકારણ પ્રીતિ, એક નિષ્કારણ પ્રીતિ. સકારણ પ્રીતિ, પ્રભુ મને નરક અને નિગુદમાંથી ઉચકીને અહીં સુધી લઈને આવ્યા. પ્રભુની કૃપાથી સાધના પદ્ધતિમાં, એના સાધના માર્ગમાં 1 ઇંચ કે 1 સેન્ટીમીટર હું ચાલી શક્યો. ઓ મારા પ્રભુએ કેટલી બધી મારા ઉપર કૃપા કરી. તો એ પ્રભુની કૃપાનો ભાવ ભક્તિ તરફ જ્યારે જાય છે ત્યારે એને આપણે સકારણ ભક્તિ કહીએ છીએ. પણ સકારણ ભક્તિને ઘૂંટ્યા પછી નિષ્કારણ ભક્તિ આવે છે. ડિવોશન ફોર ધ ડિવોશન, લવ ફોર ધ લવ. ભક્તિ માટેની ભક્તિ, પ્રભુની ચાહત માટેની ચાહત, એમ બીજું કોઈ કારણ નથી. તમે એના વિના રહી શકતા નથી. એને ચાહ્યા વિના તમે રહી ન શકો. આ સમર્પણની એક ઉત્કટ કક્ષા છે, જેને નિષ્કારણ પ્રીતિ, નિષ્કારણ ભક્તિ કહેવામાં આવે છે. તો સમર્પણની જોડે પણ સાક્ષી ભાવ મૂકી દીધો કે તમે જેને સમર્પણ સમજો છો એ ખરેખર સમર્પણ છે ખરું. હું એક ગામમાં ગયેલો, વિહાર કરતા ગયેલો. વિહાર કરતા મને યાદ આવ્યું, આ તો પૂનમ છે. એટલે એ ગામમાં એક ભક્ત હતો, શંખેશ્વર દાદાનો પરમ ભક્ત. શંખેશ્વરમાં ઘણી વાર મળેલો, વર્ષોથી પૂનમ કરતો હતો. તો મને થયું આજે તો ભાઈ મળશે ને. પણ ત્યાં પ્રવચન શરૂ થયું એ ભાઈ પહેલા હાજર થઈને બેસી ગયા. પ્રવચન પછી મેં પૂછ્યું, કેમ આજ પૂનમ નથી? મને કે મેં પૂનમ છોડી. મેં કીધું શું થયું? મને કે બસ દીકરો બહુ માંદો પડ્યો, ભગવાને કીધું ભગવાન તું સારું કરી દે. ભગવાને ન કરી આપ્યું, પૂનમ છોડી દીધું. એ ભગવાન તારા ડોક્ટર છે? તમે પોતે વિચાર કરો, પ્રભુની પ્રીતિ, પ્રભુની ભક્તિ તમે શા માટે કરો છો? એક ભાઈ હતા, કાકા. એમના અંદર કોઈ પણ માણસ આવે ને તરત પોતાના દીકરાને કહે, એ ભાઈ માતાજીને દાળિયેર વધેરો કે છે, દાળિયેર લાવો, પેડા પેડા લાવો. જે પણ મહેમાન આવે એટલે માતાજીને દાળિયેર વધેરવાનું, અને જોડે પેંડા તો હોય જ. એક ભાઈ રોજ જતા હતા એમને ત્યાં, રોજ દાળિયેર પેડા ખાવા મળે. એક દિવસ ગયા, કાકા યાદ જ ના કર્યું. 5 કલાક, અડધો કલાક, પોણો કલાક પેલો બેઠો, ચા પાણી પીધા, બહાર નીકળ્યો. બહાર એને કાકાના દીકરાને પૂછ્યું, કેમ આજ કાકા યાદ ન કર્યું શ્રીફળનું? કે દીકરાએ કહ્યું કે કાકાને છે ને દાંત બધા કઢાઈ નાખ્યા છે, નવું ચોકટું કરાવવા આપેલું છે. એટલે નાળિયેર માતાજીને વધેરાતું હતું. સમર્પણમાં આ તકલીફ રહી જવાની સંભાવના છે. તો સમર્પણ અને સાક્ષી ભાવની મજાની સાધના પ્રભુએ આપી. હવે આપણે 4 માર્ગો આજે જોવાના છે કે પ્રભુએ સમર્પણના 4 માર્ગો કયા બતાવ્યા. પહેલો શબ્દ, બરોબર, ગમી ગયો? આમ ગુરુનો શબ્દ ગમે ને? ગુરુનો શબ્દ ગમે ને? સાંભળવાનો બહુ ગમે, બોલો ને એમ તમે. થોડી અનુપ્રેક્ષા આપણે કરી નાખીએ તો સાહેબ તે અનુભૂતિની વાત કરતા હો તો એ વાત જવા દેજો. કેમ? કેટલા વર્ષોથી સાંભળો છો?
અનુભૂતિ કેટલી થઈ? સદગુરુનો શબ્દ. હવે તો હું સાધકોને વારંવાર કહું છું કે સ્વાધ્યાય ઓછો કરો, વાંચવાનું ઓછું કરો, સાંભળવાનું પણ ઓછું કરો. માત્ર અનુપ્રેક્ષા લઈ અનુભૂતિમાં પહોંચી જાઓ. ક્યાંક શ્રીમદજીના આશ્રમોમાં હું જાઉં છું, ત્યાં પણ હું એક જ વાત કરું છું કે સ્વાધ્યાયનું શબ્દનું વર્તુળ નહીં બનાવી નાખવું. શબ્દનું વર્તુળ બનાવી નાખ્યું એટલે તમને કોઈ ફાયદો થવાનો નથી. શબ્દ તમારી ભીતર ઉતરે તો જ કામ. તો સદગુરુનો પ્યારો પ્યારો શબ્દ, પ્રભુનો પ્યારો પ્યારો શબ્દ ભીતર કેટલો ઉતરે છે. એક પ્રવચન 1 કલાકનું હોય, એક શબ્દ તમારી ભીતર ઉતરી ગયો ને કામ થઈ ગયું. મારે એકદમ સંપૂર્ણ ત્યાં સમર્પિત થઈ જવું છે. આ એક વાક્ય તમારી ભીતર ઘૂસ્યું, મારું 1 કલાકનું પ્રવચન સફળ. તો શબ્દ ગમે છે, પણ શબ્દ પૌદ્ગલિક ઘટના, વિચાર પૌદ્ગલિક ઘટના, અનુભૂતિ એ તમારી પોતાની ઘટના છે. તો જે શબ્દ દ્વારા અનુભૂતિ ન મળે એ શબ્દ નકામો. જે અનુપ્રેક્ષા દ્વારા અનુભૂતિ ન મળે એ અનુપ્રેક્ષા પણ નકામી. એ અનુપ્રેક્ષા દ્વારા તમે બીજાને કંઈક કામ આપી શકો, બીજાને કંઈક તમે હલાવી શકો, તમારા પોતાના માટે નકામી છે. તો જે શબ્દ અનુપ્રેક્ષામાં ન ફેરવાય અને જે અનુપ્રેક્ષા અનુભૂતિમાં ન ફેરવાય, બધું નકામું. શબ્દ પણ અનુભૂતિ માટે છે, અનુપ્રેક્ષા પણ અનુભૂતિ માટે જ છે. એટલે હવે શબ્દ એવી રીતે સાંભળવો છે અનુભૂતિ સુધી તમે પહોંચી જાઓ. સાક્ષી ભાવ એટલે નિર્લેપતા, સમર્પણ એટલે નિર્ભાર દશા. પ્રભુ ઉપર બધું સોંપીને નિર્ભાર તમે થયા, દુનિયાથી તમે નિર્લેપ બન્યા. આખી પ્રભુની સાધના તમારી પાસે આવી ગઈ. બોલો, નિર્લેપ દશા અને નિર્ભાર દશા, આ 2 દશા તમને મળી તો પ્રભુની પૂરી સાધના તમારી ભીતર આવી ગઈ. નિર્લેપ દશા, ખાવાનું છે, પીવાનું છે, બોલવાનું છે, પણ ક્યાંય લેપ દશા કરવાની નથી, ક્યાંય રાગ કે દ્વેષ કરવાનું નથી. નિર્લેપ દશા. ચાલો પણ નિર્લેપ દશાથી ચાલો. અરે નિર્ભાર તમે હો, પ્રભુને ચરણે બધું સમર્પિત તમે કર્યું છે, તમે નિર્ભાર હો. આ રીતે આપણે યાત્રા કરવી છે. હું વારંવાર કહું છું કે આ ખાલી વાંચના શ્રેણી નથી. માત્ર પ્રવચનો સાંભળી જવા અને ઊભા થઈ જવું, આવી કોઈ વાંચના શ્રેણી અહીંયા યોજિત થઈ નથી. એ તો વર્કશોપ છે, સાધના માટેનું વર્કશોપ છે. તમને ખરેખર કંઈક મળવું જ જોઈએ. અમારા 3 પ્રવચનકારોનો ઉદ્દેશ એક જ છે કે તમને કંઈક મળે. અને પહેલા કહેલું, ગુરુ રીઝે ક્યારે? ગુરુ ખુશ ક્યારે થાય? તમારા જીવનમાં સાધના આવે ત્યારે. બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ પૈસાથી રીઝે, પ્રશંસાથી રીઝે. આ ગુરુ જ એક એવું વ્યક્તિત્વ છે જેને ન પૈસા જોઈએ ન પ્રશંસા જોઈએ. એને માત્ર તમારી સાધના જોઈએ છે. તો વર્કશોપના રૂપમાં ચાલો. આજે એક નક્કી કરો, નિર્લેપ દશાથી ચાલવું છે. ખાવા ગયા, જમી લીધું, વધુ પડતી આસક્તિ નથી પોસાઈને જોઈ લો. આરામ કર્યો કદાચ તો પણ શરીરને વધુ પડવું એ છે કે અનુકૂળતા નથી આપીને જોઈ લો. રાગ દશા ક્યાંય પોસાય નથી જોઈ લો. આ રીતે ક્યાંય મારી ચેતના ઉપર રાગ દ્વેષ કે અહંકારનો લેપ નથી થયો એને જોઈ લો. અને એ જ રીતે કોઈ પણ બાબતમાં હું મારી જાત પર ભાર રાખીને બેઠો ને જોઈ લો. તો નિર્લેપ દશા અને નિર્ભાર દશા મળી ગઈ તો પ્રભુની સાધના પૂરેપૂરી મળી ગઈ. તો સદગુરુના શબ્દને સમર્પિત થવું પહેલી વાત. પછી સદગુરુના ઈશારાને ખોલતા આવડવું જોઈએ. કલાપૂર્ણ શ્રી દાદાને ઘણીવાર પૂછતા, સાહેબ આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, પ્રભુ ક્યાં છે?
તો એ પોતાના હાથને લંબાવીને કહેતા, આ રહ્યા પ્રભુ. પણ એ સદગુરુનો ઈશારો હતો. એ ઈશારાને ડિકોડ કરતા આપણને આવડવો જોઈએ. પછી આપણે સાહેબની આંગળી તરફ તાકી રહીએ તો પ્રભુ ના મળે, પણ એ વખતે આપણે સાહેબની આંખોમાં જોઈએ તો આપણે પ્રભુ દેખીએ. તો સદગુરુ ઈશારાની ભાષામાં વાત કરશે, કારણ કે શબ્દમાં બધું કહી શકાતું નથી. શબ્દ પાસે સત્યને જીરવવાની તાકાત નથી. આપણી ભાષાના જે શબ્દો છે ને, એ શબ્દોની અંદર એ પરમ સત્યને કેમ મૂકી શકાય? અને એટલે સદગુરુએ આ બધી તરકીબો શોધી કાઢી. ઈશારો શબ્દમાં જે વાત કહેવાતી નથી, ઈશારામાં કહેવાય. ઈશારાથી પણ સૂક્ષ્મ છે આકાર, ફેશિયલ એક્સપ્રેશન, ચહેરા પરના હાવભાવ. માત્ર ગુરુના ચહેરા પરના હાવભાવ એક્સપ્રેશન જોતા તમને આવડી જાય એમ પ્રભુને પામી જાઓ. એક જૈન કથા આવે છે, હું ઘણી વાર એને કહેતો હોઉં છું. શિષ્ય ગુરુ પાસે આવ્યો અને ગુરુને એને કહ્યું, સાહેબ, બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હશે? ગુરુ પ્રેક્ટિકલ અપ્રોચના માણસ હતા. પાક પર બેઠેલા, બાજુમાં બારી, શિષ્યને બોચીથી પકડ્યો, સીધો નાખ્યો નીચે. 8 ફૂટ નીચે ધમાન કરતો પછડાયો. એક ક્ષણે શું થાય? કોન્શિયસ માઇન્ડ ગેરહાજર થાય. જ્યારે પણ એકદમ તમારા મગજને હલાવી દેનારી ઘટના બને છે ને, ત્યારે તમારું કોન્શિયસ માઇન્ડ બાજુમાં ખસી જાય છે. એ પેલો ધમાલ કરતો પડ્યો, એકદમ અનએક્સપેક્ટેડ ઘટના. ગુરુ આવું કરે, બુચીથી પકડી નીચે નાખે, વિચારેલું પણ નહીં સ્વપ્નમાં. અરે બન્યું, એકદમ કોન્શિયસ માઇન્ડ એનું જતું રહ્યું, એકદમ સ્તબ્ધ થઈ ગયો. આપણે સ્તબ્ધ થયો કહીએ, એનો મતલબ આ જ છે, કોન્શિયસ માઇન્ડ ખરી પડ્યું. એકદમ સ્તબ્ધ થઈ ગયો છે, કોન્શિયસ માઇન્ડ એનું ખરી પડ્યું છે. એ જ વખતે ગુરુ બારીમાંથી ડોક્યું કરે છે. પેલો ચત્તપાટ પડેલો છે. ગુરુ એને પૂછે છે, બેટા, ભગવાન બુદ્ધના ચહેરા ઉપર કેવી શાંતિ હોય ત્યારે ખ્યાલ આવ્યો? હવે પેલો ગાદી ખ્યાલ આવી ગયો. શું થયું? ગુરુના ચહેરાને વર્ષોથી જોતો હતો, પણ ગુરુના ચહેરા ઉપર જે પ્રસન્ન ભાવ હતો એનું દર્શન એને થયું નહોતું. એટલે જ હું વારંવાર કહું છું કે સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોના ચરણોમાં આપણે રહેતા હોઈએ છીએ, અને છતાં એમની સ્વાનુભૂતિનું દર્શન આપણે કરેલું નથી હોતું. એક મહાત્મા છે, એ રીતે આપણે જોયા છે, પણ એમની પાસે સ્વાનુભૂતિ છે. આ રીતે આપણે મહાપુરુષનું દર્શન નથી કર્યું હતું. પેલો શિષ્ય વર્ષોથી ગુરુ પાસે રહેતો હતો, પણ ગુરુના ચહેરા ઉપર જે પ્રસન્ન ભાવ હતો એ એને જોયેલો નહોતો. આજે પહેલી વાર એવું બન્યું, કોન્શિયસ માઇન્ડ ખરી પડ્યું છે, અને એકદમ એ ગુરુના ચહેરાને જુએ છે, અને ગુરુના ચહેરા ઉપર જે પ્રસન્ન ભાવ છે, જે કરુણા ભાવ છે, એ વિચાર કરે છે કે સદગુરુના ચહેરા ઉપર આટલો બધો પ્રસન્ન ભાવ છે, તો બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો હશે? એણે અનુમાન લગાવી દીધું. ગુરુ પાસે આવ્યો, ઝૂક્યો, એણે કહ્યું, સાહેબ, તમે કૃપા કરી મારા ઉપર, અને ખરેખર તમે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવી શાંતિ હોય એનો અનુભવ મને આજે કરાવી દીધો. ફેશિયલ એક્સપ્રેશન. કેટલા સદગુરુને જોયા છે બોલો છો? વંદન સેંકડો સદગુરુઓને કર્યા છે. ખરેખર કેટલા સદગુરુઓને જોયા છે બોલો? એક સદગુરુ જોયા? એમના ચહેરા ઉપરનો આનંદ જોયો છે? અને જોયા પછી મનની અંદર વેદનાની તીસ ઉપડી છે? હું ઘણી વાર પૂછું છું, સદગુરુને જોઈને, કોઈ પણ મહાત્માને જોઈને અહોભાવ તમને નો ડાઉટ આવે છે. ઈર્ષા આવે છે? ઈર્ષા થાય છે? નથી ઈર્ષા? ઈર્ષા ક્યારે થાય? તમને ગમે છે, એ મળતું નથી, ઈર્ષા થાય.
તો ઈર્ષા નથી એટલે શું માનવું પડે આપણે? તમને જે ગમે છે અને એ તમને મળતું નથી તો ઈર્ષા થાય. એક બંગલો સરસ જોઈ લીધો, હવે મેળવવા માટેના પૈસા નથી અત્યારે, તો શું થાય? બંગલાવાળાની ઈર્ષા થાય છે. ચાલો એને મળી ગયો, મને નહીં મળ્યો. જે ગમે છે એ મળતો નથી તો એના ધારક ઉપર ઈર્ષા થાય. અહીંયા પણ આવું ના થાય? સાધુત્વનો પરમ વૈભવ, સાધુત્વનો પરમ આનંદ તમને જોઈએ છે, એ તમને મળતો નથી તો ઈર્ષા ન થાય અમારી? બોલો તો. એટલે એનો અર્થ શું થયો? કે સાધુત્વનો આનંદ તમને જોઈતો નથી. જોઈતો નથી એના મૂળમાં શું છે? એ દેખાયો નથી. મૂળભૂત વાત આ છે. એટલે ફેશિયલ એક્સપ્રેશન જે ગુરુનું છે એ તમે ક્યારે પણ માણ્યું જ નથી. હું ઘણી વાર કહું કે સદગુરુના શબ્દના લોભમાં આપણે ઘણું બધું ગુમાવી બેઠેલા માણસો છીએ. તમે સદગુરુ પાસે સાંભળે આવો, માત્ર શબ્દો લેવા. શહેરની આખી પરંપરા જુઓ. પ્રવચન કેટલા વાગે? 9 વાગે. 9 વાગે પહોંચી ગયા, 10 વાગે સર્વમંગલ થયું, છૂટ્યા. ગામડાની પરંપરા એ હતી કે જ્યાં એ લોકોને માટે પ્રવચન નહોતું, સાંજે પ્રતિકોણ માટે આવે, પ્રતિકોણ પછી અડધો કલાક, પોણો કલાક, કલાક ગુરુદેવ પાસે બેસે. પાછી એમાં વાતો સાંભળવાનો કોઈ ઉદ્દેશ નહીં, ગુરુદેવ બોલે એવી કોઈ ઈચ્છા નહીં. ગુરુદેવ આપ સાધના કરતા હોય સાધના કરો, માળા જપતા હોય માળા જપો, મને આપની ચરણ સેવાનો લાભ લેવાનો. એ ગામડાના એ માણસમાં ખ્યાલ હતો કે સદગુરુની પાસે જે ઉર્જા છે એ ઉર્જાને મારે આ રીતે મેળવવી છે. એ તમે લોકો ઘણું જ ચૂકી ગયેલા માણસો છો. માત્ર સદગુરુનો શબ્દ જેને જોઈએ છે એણે ઘણું બધું ગુમાવી નાખ્યું છે. શબ્દમાં તો કેટલું આપી શકાય, કેટલું. એક પરમ સત્યનો નાનકડો અંશ. ખરેખર તો તમને શબ્દ દ્વારા લલચાવી શકાય, શબ્દ દ્વારા ખરેખર કંઈ આપી શકાય પણ નહીં. હા, લલચાવી શકાય કે આટલો પરમ વૈભવ, આટલો પરમ આનંદ અહીંયા છે. તો તમારી સાધના જો શબ્દો ઉપર સીમિત થઈ ગઈ તો વેગ ક્યાંથી આવશે એમાં? તો શબ્દ પછી આગળ વધવો હોય, ગુરુનો ઈશારો, એક નાનકડો પણ ઈશારો હશે ગુરુનો, એમાં અદ્ભુત વાતો ભરાયેલી હશે. એ પછી ફેશિયલ એક્સપ્રેશન સુધી જાઓ, ચહેરાના હાવભાવ. સદગુરુના ચહેરા પર પરમાત્મા છે. અરે જોતા આવડે તો સદગુરુની આંખમાં પરમાત્મા છે. તો આ રીતે સદગુરુના ચહેરાને જુઓ. અને એ પછી છેલ્લો પ્રકાર સમર્પિતતાનો પ્રભુએ બતાવ્યો ઉત્તરાયણ સૂત્રમાં. ગુરુના ઉર્જા ક્ષેત્રમાં આવીને, ઓરા ફિલ્ડમાં આવીને માત્ર ન્યુટ્રલ થઈને બેસી જાઓ. ગુરુ બેઠેલા જ છે, તમારે આવીને બેસી જવાનું. ખાલી થઈને બેસી ગયા તમે, ગુરુની ઉર્જા બધું જ કામ કરી દેશે. એટલે મારી દ્રષ્ટિએ જે માણસ શબ્દોની પાછળ માત્ર પડેલો છે એણે ઘણું બધું ગુમાવ્યું છે. એટલે મારી નિકટ આવનાર દરેક સાધકને હું કહું છું કે શબ્દને છોડો. હું પોતે બુક વર્મા હતો. અંગ્રેજીમાં જ્યારે બુક વર્મા આપણે કહીએ એવો પુસ્તકીય કીડો હતો. એક વિહાર મારો 15 દિવસનો હોય ને, એક આખી બેગ પુસ્તકોની મારી જોડે હોય, અને 15 દિવસમાં આખી બેગના પુસ્તકો જે છે વંચાઈ ગયેલા. આજે હું કંઈ વાંચી શકતો નથી, છૂટી ગયું, શબ્દ છૂટી ગયો. હવે બસ થોડા થોડા શબ્દો ક્યારેક પ્રભુના જે છે એ વાગોળી લઉં છું, બાકી શબ્દ છૂટી ગયો. અને એટલે જ મેં જે ગ્રંથ સંસાર શબ્દ વાપર્યો હતો ને ગઈકાલે, એની સામે એક બજાવનો શબ્દ છે ગ્રંથ સંન્યાસ. સાધનાની એક એવી અવસ્થા આવે છે જ્યારે તમારા માટે ગ્રંથ સંન્યાસ આવે છે. પછી 1, 2 કે 3 ગ્રંથો તમારી પાસે છે, અને ક્યારેક ક્યારેક એ ગ્રંથોનો સ્વાધ્યાય તમે કરો છો. સ્વાધ્યાય એટલું શું તમને સમજાવું. સ્કૂટરને ચાલુ કરવા માટે તમે કિક લગાવો ને એ સ્વાધ્યાય.
પછી સ્કૂટર ચાલુ થઈ ગયું, પછી શું કરવાનું? કિક લગાવવાનું, ઉપર બેસી જવાનું, પછી શું કરવાનું? સ્વાધ્યાય એટલે શું? જ્યાં સુધી અંદરથી ગાડી ચાલુ ના થાય ત્યાં સુધી કિક લગાવી દેવાની. થોડી 2-5-10 શબ્દો પ્રભુના પ્યારા પ્યારા લઈ લેવાના. કિક બરોબર લાગી ગઈ, સ્કૂટર ચાલુ થઈ ગયું, ગાડી પર બેસી જવાનું. હું નાનો હતો, 12-12 વર્ષનો, અમદાવાદમાં ગુરુદેવ સાથે જવાનું થયું. એ વખતે લબ્ધીશ્વરી મહારાજ સાહેબ અમદાવાદમાં બિરાજમાન. એકવાર ગુરુદેવે કહ્યું કે આપણે લબ્ધીશ્વરી મહારાજ સાહેબને વંદન કરવા માટે જવાનું છે. પછી સાહેબે વાત કરી કે લબ્ધીશ્વરી મહારાજ બહુ મોટા જ્ઞાની ગુરુ છે, એમણે બહુ સાહિત્યની રચના કરી છે, કવિ કુલ કિરીટે કહેવાય છે. આ બધી વાતો કરી. પછી અમે લોકો સાહેબજી કાળુપુર જ્ઞાન મંદિરમાં બિરાજમાન હતા, ત્યાં ગયા. સાહેબજીને વંદન કર્યું ભાવથી. હું 12.5 વર્ષનો છોકરો, એટલે જિજ્ઞાસા તો ઘણી હોય જ. સાંભળેલું બહુ એમના માટે કે સાહેબ બહુ મોટા જ્ઞાની છે. અને ખરેખર અમે ગયા ને ત્યારે સાહેબ એક પુસ્તક વાંચતા હતા. તો મને થયું કે સાહેબજી એકદમ ઊંડામાં ઊંડું પુસ્તક વાંચતા હશે. એટલે જિજ્ઞાસાથી મેં જરા જોયું. અમારે તો પ્રતો હોય છે ને, એના હાંસિયા ઉપર એ પુસ્તકનું નામ લખેલું હોય. તો પુસ્તકનું નામ વાંચ્યું ને, મને વિચારવા પડી ગયો. ઉત્તરાયણ સૂત્ર હતું. હવે ઉત્તરાયણ સૂત્ર આ તો દીક્ષા પછી અમે તરત ગોખી લઈએ. આ 84 વર્ષના મહાત્મા 60-70 વર્ષનો દીક્ષા કર્યા, આટલા ઊંડા જ્ઞાની ઉત્તરાયણ સૂત્ર હજુ વાંચે છે. હું નિરાશ થઈ ગયો. જોકે અહંકારી હતો જ પાછો એ વખતે. કોઈને પૂછ્યું નહીં પાછો. એવું પૂછ્યું તો પાછો આપણું પદ નીકળી જાય ને પાછું. પછી મને ખ્યાલ આવ્યો જયારે ગ્રંથ સંસાર શબ્દ વાંચ્યો ત્યારે, ઓહો, લબ્ધીશ્વરી દાદા તો ગ્રંથ સંન્યાસની ભૂમિકાઓ પર. અત્યારે હું ગ્રંથ સંન્યાસની ભૂમિકાઓ પર છું. મારા ટેબલ ઉપર પુસ્તકો તમને દેખાય ઘણા, પણ મારે વાંચવાનું એક હોતું નથી. ખાલી એક શોખ છે, જોઈ લઉં, પણ વંચાતું જ નથી આવે. અને મને લાગે છે કે હું સાધનાના પ્રોપર પડાવ ઉપર છું, કે શબ્દો છોડી જવા જોઈએ અને અનુભૂતિ પકડાઈ જવી જોઈએ. કે મારે આ કામ કરવું છે. ઘણી વાર કહું છું, મારી પાસે વાંચવા માટે જે કાયમી આવે છે એ લોકોને હું કહું કે હું ક્યાં સુધી બોલીશ તો મને કહું. મારે બોલવું એ મારી એક વ્યવસ્થા છે. જે ક્ષણે તમે મૌનની ભાષા સમજશો ને, એ ક્ષણે આપણે અશબ્દમાં બેસી જવાનું છે. હું પણ મૌનમાં બેસી જઈશ, તમે પણ મૌનમાં બેસી જશો. મૌનની ભાષા બહુ મજાની હોય છે. શબ્દની ભાષામાં એ મૌન. શબ્દોમાં તમારું મન છે ત્યાં સુધી શું થાય? તમે સદગુરુના ફેશિયલ એક્સપ્રેશનને પણ નહીં જોઈ શકો. એ કરાપુર શ્રી દાદા પ્રભુની વાત કરતા હોય ત્યારે આપણે પ્રભુની વાતમાં નથી જવું, એ કહે છે શબ્દોમાં નથી જવું. એ વખતે કલાપુર શ્રી દાદાના ફેશિયલ એક્સપ્રેશનને જોવો છે કે પ્રભુની વાત કરતા કેવા નાચી ઉઠે છે. એ જો ફેશિયલ એક્સપ્રેશન જોવાઈ જાય ને, તો ખરેખર પ્રભુ કેવા છે એ પૂછવા માટે આપણે એમની પાસે જવું ના પડે. પછી આપણે ખ્યાલ આવી જાય, ઓહો, આ પ્રભુ તો એ દેખાય જ છે. પ્રભુ મળ્યાનો આનંદ આટલો બધો છે, પ્રભુ કેવા? અને એ આનંદ મને કેમ ન મળે? ઈર્ષા શરૂ થઈ જાય. તો શબ્દ, ઈશારો, પછી ફેશિયલ એક્સપ્રેશન, અને એના પછી આવે છે ઓરા ફીલ્ડ. માત્ર સદગુરુના ઉર્જા ક્ષેત્રમાં તમે બેસી જાઓ. બુદ્ધની વાત આવે છે. એક રાત્રિએ પટ્ટ શિષ્ય આનંદ આખી રાત મટકું માર્યા વિના બુદ્ધની પાસે બેઠેલો હોય છે. બુદ્ધ સૂતેલા છે. સવારે આનંદ પૂછે છે, સાહેબ આખી રાત હું જાગતો હતો, માત્ર આપની ઉર્જાને લેતો હતો. તો સાહેબ એક સવાલ મને થયો. બુદ્ધ કે બોલ, શું સવાલ થયો? તો સાહેબ આપ સૂતેલા હતા, આપણું શરીર સૂતેલું હતું, આપ તો જાગતા હતા, પણ
આપનું શરીર 5-6 કલાકની અંદર આમથી તેમ ન થયું, તેમથી આમ ન થયું, એક જ મુદ્રામાં આપ જે મુદ્રામાં સૂચવેલા હતા એ જ મુદ્રામાં 6 કલાક સુધી શરીર થયું. એનું કારણ શું? ત્યારે બુદ્ધે કહ્યું કે આનંદ, કોઈ પણ સાધક હોય એની કાયા એના નિયંત્રણમાં હોવી જ જોઈએ. તમારું મન, તમારું વચન, તમારી કાયા તમારા નિયંત્રણમાં હોય તો જ તમે સાધક છો. અનિયંત્રિત મન, અનિયંત્રિત વચન અને અનિયંત્રિત કાયા એ સંસાર. નિયંત્રિત મન, નિયંત્રિત વચન, નિયંત્રિત કાયા એ સાધક. એક સાધકની વાત હું ઘણી વાર કહું છું કે સાધક બેઠેલા રૂમમાં થોડી વાર પછી એક ભાવુક આવ્યો, બેઠો એમની પાસે, અને એ વખતે સાધક ભૂપત્તી લઈ ખભાને પૂંજી રહ્યા છે. પેલું વિચારવો પડી ગયો, ખભા ઉપર કઈ છે નહીં જીવજંતુ, બીજું કઈ પ્રયોજન નથી, અને ભૂપતિથી આમ પૂંજે છે કેમ? એટલે એને સહજ જિજ્ઞાસા પૂછ્યું, સાહેબ કેમ પૂંજો છો? તો સાધકે કહ્યું, તું તો હમણાં આવ્યો, 2 મિનિટ પહેલા એક માખી અહીં બેઠેલી. હું સાધક છું અને સાધક તરીકે મારી કાયા નિયંત્રિત હોવી જોઈએ. મારી કાયા અનિયંત્રિત રૂપે ચાલે નહીં, પણ સહસા મારો હાથ ઉચકાયો, માખી બેઠેલી ખભા તરફ મારો હાથ ગયો. માખી તો ઉડી ગઈ, પણ હું ધ્રુજી ગયો કે કોઈ પણ જગ્યા પ્રતિલેખિત ન હોય ત્યાં મારો હાથ કેમ જઈ શકે? મારા ખભાને બી જ્યાં સુધી પ્રમાર્જ્યો ન હોય અને મારા હાથને પ્રમાર્જેલ ન હોય ત્યાં સુધી મારો હાથ મારા ખભાને ટચ કેમ થઈ શકે? એટલે હું મારા શરીરને ટ્રીટ કરી રહ્યો છું. અને આ અર્થમાં હું નિક્ષેપણા સમિતિને બહુ મહત્વની માનું છું. તમારો ઉપયોગને એકદમ સરળ બનાવી દે. એક વસ્તુને મૂકવી છે, વસ્તુના તળિયાને પૂંજો, જમીનને પૂંજો, નીચે મૂકો. લેવી છે, તમારા હાથને પૂંજો, એના ઉપરના ભાગને પૂંજો, લો. કેટલો ઉપયોગ તમારો જાગૃત થઈ ગયો. આ સમિતિઓ અને આ ગુપ્તિઓ એ તો આપણું ધ્યાન છે, એ તો આપણો કાયસર્ગ છે. અષ્ટ પ્રવચન માતાની બહાર આપણું કોઈ ધ્યાન નથી, આપણો કોઈ કાયસર્ગ નથી. આપણું ધ્યાન પણ ત્રિગુપ્તિ સાધના છે. આપણો કાયસર્ગ એ પણ માત્ર ને માત્ર ત્રિગુપ્તિ સાધના છે. એ અષ્ટપ્રવચન માતાનું પાલન તમને અને અમને નાનપણથી મળેલું છે. તમે સ્વાભાવિક લો ત્યારે, ઔષધ લો ત્યારે એ અષ્ટપ્રવચન માતાનું પાલન કરો છો. તો જે તમે ત્રિગુપ્તિનું પાલન કરવા ઈચ્છો છો અને નથી કરી શક્યા, એનું જ પાલન કરવું, એનું નામ ધ્યાન, એનું નામ કાયસર્ગ, બીજું કઈ છે જ નહીં. માત્ર ત્રિગુપ્તિ સાધના એ ધ્યાન, માત્ર ત્રિગુપ્તિ સાધના એ આપણું કાયસર્ગ. તો પ્રભુએ સમર્પણની એક મજાની પરિભાષા આપણને સમજાવી. વિનયમ પાઉ કરી સ્વામી, હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ. આપણે ઓવારી નથી, પ્રભુ આપણી પર્સનલ કેર. એક મોટો પ્રવચનકાર હોય ને, અને 2-4 જણા આવેલા હોય ને, સાહેબ પ્રવચન આપો. ના ના ના, મારો શિષ્ય જે આપી દેશે. 4 જણામાં હું પ્રવચન આપું? અને આપણે એકલા હોઈએ અને પ્રભુ આપણને સમર્પિત તારા પાઠો શીખવા તૈયાર થઈ જાય. કેવી પ્રભુની કરુણા! તો પ્રભુએ 4 રીતે સમર્પિતતા આપણને શીખવાડી. ગુરુના શબ્દોને સમર્પિત થજો, ગુરુના ઈશારાને બરોબર સમજી લેજો, ગુરુના ચહેરા પરના હાવભાવને, ફેશિયલ એક્સપ્રેશનને બરોબર સમજી લેજો, અને ગુરુના ઓરા ફીલ્ડમાં ક્યારેક ખાલી થઈને બેસજો તો તમને સમર્પણ એટલે શું એનો ખ્યાલ આવી જશે. ગુરુ ટોટલી સમર્પિત થયેલા છે, ટોટલી સરેન્ડર ગુરુ છે. એ ગુરુની ઉર્જામાં તમે બેસશો એટલે ખાલી થઈને બેસશો તો એ સમર્પણ તમને આપોઆપ મળી જશે. પણ પ્રભુ કન્ડિશનરી અહીં ખુલે છે. વિનયમ પાવું કરીશ સ્વામી, તને સમર્પિતતાના પાઠો શીખવીશ, પણ ક્યારે? શરત મૂકે છે. સંજોગા વિપમુક્તસ્સ અણગારસ્સ વિખો. તું સાક્ષી ભાવમાં આવેલો હોઈશ તો જ હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ.
સાક્ષી ભાવ નહીં હોય તારો સમર્પિતતા જે છે સમર્પિતતા રહેશે નહીં. બોલે આપણે પોતે જ વિચાર કરો. ઘણા સદગુરુઓ પાસે તમે જઈને આવ્યા. અમારા દીક્ષાજીઓનો અમારે એક જ સદગુરુ હોય છે. પણ હું પોતે મારા હૃદયને ટટોળીને જોઉં તો મને સમજાય કે હું ખરેખર મારા સદગુરુને સમર્પિત થયો જ નથી. હું મારી ઈચ્છાઓને સમર્પિત થયો છું. હું મારી અપેક્ષાઓને સમર્પિત થયો છું. સાક્ષી ભાવ જ્યાં સુધી મારી પાસે નથી, આ વૈભાવિક હુંથી મારો છુટકારો જ્યાં સુધી નથી, ત્યાં સુધી મારું સમર્પણ માત્ર મારી જાત પ્રત્યે જ રહેવાનું છે. એટલે યાદ રાખો, સમર્પણ માટે આ જીવન છે તમારા બધાનું. પણ એ સમર્પણ સાર્થક ક્યારે બનશે? પ્રભુ આચાર્યમાં કહે છે તેમ, ઉત્તરાધ્યાયમાં કહે છે તેમ, સાક્ષી ભાવ પ્રગાઢ બનેલું હશે તો. હું જ રહેલું હશે તો પછી હું નંબર 1 પર, ગુરુ નંબર 2 ઉપર. સીધી વાત છે. કે ભાઈ કેમ ચાલે છે? બોલ. નંબર 1 પર કોણ? નંબર 1 પર કોણ? આ ગુરુ બહુ સારા હો, તમે પણ કહેશો. આમાં તો ગુરુ ચેન્જ કરવાના નથી હોતા, ચેન્જ કરવાના હોય. આ ગુરુ બહુ સારા. બહુ સારા એટલે શું? વ્યાખ્યા શું? બહુ સારા ગુરુની વ્યાખ્યા શું? આપણે ધીરે પ્રેમથી બોલાવે, જરા પંપાડે, કેમ ભાઈ કેમ છે, બહુ સારા. ડોક્ટર કયો સારો? પ્રેમથી બોલાવે એવો. ડોક્ટર કયો સારો? ગુરુદેવને ક્યારે કહ્યું, ગુરુદેવ મારા હુંને છીનવી લો. સાહેબ તમારા ચરણોમાં છું અને મારું હું હજુ આટલું કૂદકા મારે છે. સાહેબજી મારા હુંને છીનવી લો. કહ્યું તમે ક્યારે ગુરુદેવ? સદગુરુ ઇઝ એવર રેડી. તમારા હુંને છીનવી લેવા ગુરુ તૈયાર છે. મોટું બોક્સ રાખ્યું છે અમે. હો, તમારા બધાના હુંને એક બોક્સમાં રાખી દઉં એમ છે. સદગુરુ ઇઝ એવર રેડી. બટ આર યુ રેડી? બોલો. તમારે હુંને આપી દેવું છે? આપી દેવું છે? બોલો. હું ઘણી વાર કહું છું કે તમે લોકો બચીને ચાલેલા માણસો છો. કિનારે પહોંચી ગયા, પરમ ચેતનાને કિનારે, સદગુરુ ચેતનાને કિનારે, અને બસ અંદર તમે ડૂબકે મારો એટલી વાર હતી. પણ તમે બચીને ચાલેલા માણસો છો. અને મારું હું જ ન રહે તો પછી મારી આઈડેન્ટિટી શું રહે છે? અરે આઈડેન્ટિટીને સાફ કરા, મોટી આઈડેન્ટિટી તને મળશે. તારા વ્યક્તિત્વનું વિલોપન કર, તું અસ્તિત્વના મહાસાગરનું એક મજાનું અંગ બની જઈશ. તમારી પાસે વ્યક્તિત્વ છે નાનકડું, અસ્તિત્વ જોયું છે તમે? એક વિરાટ અસ્તિત્વ મળી જાય. બોલો. શરત એક જ, તમારા હુંને ભૂસી રાખવાની તાકાત તમારામાં જોઈએ છે. શું તમારા હુંમાં? તમારા હુંમાં છે શું? એ તો મને કહું. છે તૈયારી આટલી? કરશો તૈયારી? હુંમાં કાંઈ જ નથી. હું ગુમાવ્યું પછી જે મળ્યું છે એટલો બધો આનંદ થાય છે આજે કે ખરેખર પ્રભુની કૃપા વિના આ હુંને ખૂબ શક્ય નહોતું. પ્રભુની કૃપા થઈ, વિશ્વવિજય નામની સંગઠના ગઈ અને જે આનંદ મળ્યો છે અપાર. અને એ આનંદને મારે તમારી જોડે શેર કરવો છે. ગુરુ ક્યારે એકલ પેટા નથી હોતા. મને મળી ગયું એટલે બસ નહીં. ગુરુ વહેંચનારા માણસ છે, શેર કરનારા માણસ છે. તો મારે તમારી જોડે મારા આનંદને શેર કરવો છે કે ભાઈ આટલું છોડી દો ને, આટલું બધું મળે એમ છે તો. તમારી નાનકડી આઈડેન્ટિટી ઘૂસવાની છે, પણ તમને મળે છે તો જુઓ, એક વિરાટ આનંદ, એક પરમ આનંદ તમને મળે છે. તો પ્રભુ અહીંયા કન્ડિશનલી ખોલે છે, ત્યારે સમર્પિતતાના પાઠો શીખવીશ, પણ તું સાક્ષી ભાવમાં આવેલો હશે ત્યારે. એ સાક્ષી ભાવના સૂત્રો પ્રભુ કેવી રીતે સમજાવે છે આગળ જોઈશું. પણ એ સમજવા માટે પણ આપણે થોડીક ભૂમિકામાં જવું પડશે, અને એ ભૂમિકા આપણી નિર્વિકલ્પતાની છે. તમને જે મૌન આપ્યું છે, મૌન પણ એટલા માટે છે કે તમે નિર્વિકલ્પ બની શકો. શબ્દો જ વિકલ્પોને વધારે છે. શબ્દ એકદમ બંધ થઈ ગયા, વિકલ્પો ઓછા થઈ જાય, પણ હજુ વિકલ્પો ચાલુ છે. એ વિકલ્પો પણ કેમ બંધ કરવા, એની માસ્ટર કી
આપણે ધ્યાન અભ્યાસ દ્વારા મેળવીએ. તમે બધા સાંભળો છો ખરા સાધ્વીજી ભગવતીઓ, પણ મૌનવાળા નથી. બરાબર. ખરેખર મૌનની એક પરિભાષા ઉપર, મૌનની પૃષ્ઠભૂમિ ઉપર તમે આ શબ્દોને ઝીલો, તમે અંદર જઈ શકશો. સદગુરુની પ્રબળ ઈચ્છા હોય છે કે મારી પાસે જે આવેલ છે એને મારા જેવો બનાવી દે. તમને બધાને પરમ આનંદના ભાગી બનાવવા છે. એકમાત્ર શબ્દોનું મૌન થોડું સ્વીકારી લો. આ તો થોડા દિવસ છે વાંચનારા, અઠવાડિયું પણ નથી. ઝીલી લો બરોબર. હવે આપણે ધ્યાન અભ્યાસ શરૂ કરીએ. શરીર ટકતા, આંખો બંધ. ધ્યાનમાં જતા પહેલા એક અગત્યની જાહેરાત. સદગુરુએ શબ્દો આપ્યા, ઈશારો આપ્યો. સદગુરુનો શક્તિપાત લેવા માટે એક મોકો આપણી પાસે આવી રહ્યો છે. આ 12મી અને 13મી તારીખે જો આપણે આપણા હુંપણાનું અને મારાપણાનું 12મું 13મું કરી શકશું તો આ ગુરુનો શક્તિપાત આપણને મળશે. ખૂબ ઉદારતાપૂર્વક ગુરુદેવે હા પાડી છે. 12મી તારીખને શનિવારે સવારની વાંચના દરમિયાન ગુરુદેવ મંત્ર દીક્ષા આપશે. આ 4 સેશનમાં જેઓ મહિનાથી છે તેઓ તો પુણ્યશાળી છે જ, પણ 4થા સેશન વાળા આપ પણ બધા પુણ્યશાળી છો કે મંત્ર દીક્ષા તે દિવસે આપણને મળવાની છે. અને તે દિવસે આપણે ગુરુદેવને અક્ષરથી વધામણા કરી અને વાસન નિક્ષેપ દ્વારા તેમનો શક્તિપાત પણ મેળવશું. એટલે હવે આજે જે કંઈ પણ સાંભળ્યું છે એના આધારે બધા જ સજ્જ થઈ જજો કે મૌનની મહાશક્તિ દ્વારા તે દિવસે મારું પાત્ર સંપૂર્ણ ખાલી કરી અને ગુરુના શક્તિપાતને હું ઝીલીશ. આજનું ધ્યાન આપણું એવું થવું જોઈએ કે જે બાકીના આટલા દિવસમાં આપણી પાત્રતાને સંપૂર્ણપણે ખીલવી શકે. આવો આપણે એ ધ્યાનના વાસ આગળ માનવું. શરીર ટકતા, આંખો બંધ. ધીમે 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 શ્વાસ લો, ધીમે 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 શ્વાસ છોડો. ડીપ બ્રીધિંગ. શ્વાસ પૂરેપૂરો લો, ફેફસા પૂરા ભરાઈ જાય. છોડો ત્યારે પૂરો શ્વાસ છોડી દો. અત્યાર સુધી આપણે અધૂરા શ્વાસે જ જીવ્યા છીએ. શ્વાસની પૂરી સાયકલ આપણને મળી પણ નથી. એકાદ મિનિટ માત્ર શ્વાસ લો, મૂકો. ડીપ બ્રીધિંગ. પૂરો શ્વાસ લો, પૂરો શ્વાસ છોડો. એ પછી હવે કલ્પના કરવી છે કે આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલ સવત્વરા આંદોલનોને મારે પકડવા છે. શ્વાસ લઉં છું ત્યારે મારી ભીતર માત્ર ઓક્સિજન જ જતો નથી, પરંતુ એ મહાપુરુષોના સવત્વરા આંદોલનો પણ જાય છે. શ્વાસ છોડું છું ત્યારે માત્ર હું શ્વાસને જ બહાર નથી કાઢતો, પરંતુ મારા ક્રોધને પણ બહાર કાઢું છું. વિચાર નહીં, એકદમ જાગૃતિ. શરીર ટકતા, વિચાર નહીં, બિલકુલ જાગૃતિ. આપણી પરંપરાનું આ ભાવ પ્રાણાયામ છે. માત્ર આપણે ઓક્સિજન લેતા નથી,
આપણે એનર્જી લઈએ છીએ. સ્વભાવના આંદોલનો જે આપણી આજુબાજુમાં છે એને આપણે લઈએ છીએ. એટલે થોડીક મિનિટોની આ ક્રિયામાં આપણને એક દિવ્ય ઉર્જા મળી જશે, દિવ્ય એનર્જી. તમને પોતાને લાગશે તમને કંઈક મળ્યું. તો હવે શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા બની છો. શ્વાસ તમે લેતા નથી, શરીર લે છે. શ્વાસ છોડવાનું કામ પણ શરીર કરે છે. તમે જોઈ રહ્યા છો. વિનાયક ભાવની સાધના, દ્રષ્ટા ભાવની સાધના, એનું મૂળ અહીંયા આપણને થોડું પકડાશે. તમે માત્ર દ્રષ્ટા છો. શરીરની આ ક્રિયાને જુઓ. શ્વાસ લેવાશે ત્યારે કુદરતી આંદોલનો આવ્યા કરશે. શ્વાસ છૂટશે ત્યારે કુદરતી રીતે વિભાવના આંદોલનો બહાર નીકળશે. તમારે કંઈ કરવાનું નથી. એમાં તમારે માત્ર જોવાનું છે. ત્રણ મિનિટ એકદમ હોશ, જાગૃતિ. શરીર એકદમ ટટ્ટાર, વિચાર ન આવવો જોઈએ. વિચાર આવે તો બે ઊંડા શ્વાસ લઈ એને તોડી નાખો, એની શૃંખલાને કાપી નાખો. અત્યારે વિચાર પણ છૂટો છવાયો આવશે અને એને કાઢવો સરળ થઈ જશે. માત્ર તમારી સભાનતા જોઈએ. વિચાર આવ્યો, ગયો. ઊંઘ આવે એવું લાગે તો આંખો ખોલી પટપટાવી પાછી આંખ બંધ કરી દો. એકદમ જાગૃતિ. શરીર ટટ્ટાર, આંખો બંધ. છેલ્લી 1 મિનિટ વિચાર વગરની હોશ આજ સુધી તમે બાળી નથી. જાગતા હો ત્યાં સુધી વિચારોમાં જ રહ્યા છો. વિચાર મુક્તિ મુક્તિ રેવે. આ વિચારોની પકડમાંથી છૂટવું છે. શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો.
બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ 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 તિથૈરા મે પશ્યન્તુ. ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનની અંદર જાપ કરો. એકદમ એકાગ્રતા. પૂરી ચેતના, પૂરો ઉપયોગ માત્ર એક પદ ઉપર. કોઈ ઘટના અત્યારે તમારા માટે બીજી નથી. એક જ ઘટના છે, તિથૈરા મે પશ્યન્તુ. એમાં તમારે તમારી ચેતનાને વિલીન કરી દેવાની છે. આ ત્રીજું ચરણ તમારા જપયોગને પણ એકદમ પરફેક્ટ બનાવશે. નૌકારવાળી આપણે રોજ ગણીએ છીએ અને એક નૌકારવાળી રોજ ગણવી જ જોઈએ. પણ અત્યાર સુધી એવી માળા ગણાઈ કે જીવ દ્વારા નૌકાર મંત્રનું ઉચ્ચારણ થયું, મન ફરતું રહ્યું. હવે મનને, ચિત્તને પૂરેપૂરું આ પદમાં ડૂબાડી દો. અને જો ખરેખર ત્રીજું ચરણ પણ સધાય ને તો મોટી સિદ્ધિ છે કે આખા જગતમાં ફરનારું તમારું મન એક જગ્યાએ સ્થિર તમે કરી શક્યા. તમને એક સેલ્ફ કોન્ફિડન્સ થશે કે તમે તમારા મન ઉપર નિયંત્રણ ધરાવી શકો છો. માનસ જાપ. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો નહીં. જપનું કોઈ પદ પણ એક જ છે, તિથૈરા મે પશ્યન્તુ. માત્ર એક પદની અંદર તમારે તમારી ચેતનાને ડુબાડવાની છે. 3 મિનિટ એકદમ એકાગ્ર થઈ જાઓ, એકદમ હોશમાં. કોઈ વિચાર નહીં આવે, આવે તો એકદમ તત્કાળ એને ડિલીટ કરી નાખો. વિચારોનું જોર અત્યારે નથી, છૂટો છવાયો વિચાર છે. 2 ઊંડા શ્વાસને વિચારને ભગાવી નાખો. આ પ્રક્રિયા અભ્યસ્ત થયા પછી બહુ સરળ લાગે છે.
છેલ્લી 1 મિનિટ માનસ જાપ. એકદમ સજગતા, હોશ. ચોથું ચરણ ધ્યાન અભ્યાસ. હવે પદને પણ છોડી દેવાનું છે. વિચાર પણ નથી, પદ પણ નથી, માત્ર જાગૃતિ છે. ટોટલ અવેરનેસ. માત્ર તમે છો. વિચાર દ્વારા તમે પરમાં જતા હતા, અત્યારે વિચાર નથી, માત્ર તમે છો. તમારા બીઇંગને પ્રગટ કરવા માટે આ પ્રક્રિયા છે. ડુઈંગને ધીરે ધીરે આપણે ખેરવી રહ્યા છીએ, બીઇંગ તરફ આપણે જઈ રહ્યા છીએ. તમારી ભીતર શબ્દોનું ઝરણું વહી રહ્યું છે. એક દિવ્ય શાંતિ તમારી ભીતર છે. તમે જ આનંદ ઘન છો. દિવ્ય આનંદ તમારી પાસે છે. જો તમારું મન વિકલ્પોમાં નહીં હોય, બહાર ક્યાંય નહીં હોય, તો તમે અલપ છલપ પણ આ શાંતિનો, આ આનંદનો અનુભવ કરી શકશો. તમે શાંત છો. વિકલ્પોને કારણે ઘોંઘાટ હતો, કોલાહલ હતો. વિકલ્પો શમી ગયા છે. ખાસ સાવધાની એ રાખો કે તમારું મન કોઈ વિચારમાં ન જાય. મનને ઓર્ડર આપી દો, સહેજ પણ વિચાર કરવાનો નથી. વિચારમાં ગયા એટલે વિચાર દ્વારા પરમાં ગયા. વિચાર નથી, તમે સ્વ તરફ જઈ શકો છો આગળ. ત્રણ મિનિટ ધ્યાન અભ્યાસ. એકદમ ડીપલી તમારી જાગૃતિ એ જ મહત્વપૂર્ણ અહીંયા છે. એકદમ હોશ, એકદમ જાગૃતિ. કોઈ વિચાર આવતો નથી ને જોઈ લો. વિચાર આવે તો ભગાવી દો. સહેજ પણ ઊંઘ નથી આવતી એ બરોબર ચકાસી લો. ન વિચાર, ન નિદ્રા, કેવળ જાગૃતિ. અત્યાર સુધી તમારા મને 2 કામ કર્યા. વિચાર કર્યા કરો, થાકી જવાય તો સૂઈ જવું. આજે આપણે મનને ત્રીજી દિશા બતાવીએ છીએ. વિચાર પણ નહીં, ઊંઘ પણ નહીં, માત્ર જાગૃતિ. સાધકોએ આ અભ્યાસ પોતાની રૂમ ઉપર પણ બને એટલું ઘૂંટવાનો છે. વિપશ્યના વગેરેમાં તમને ખ્યાલ છે 10-10 કલાક સાધનાને ઘૂંટવાની હોય છે. તમે પણ આ સાધના જેટલી બધી ઘૂંટશો એટલી તમને મળશે.
આ દિવસોમાં કંઈ વાંચવું પણ નથી, બીજું વિચારવું પણ કંઈ નથી. વાંચનારા શબ્દો પણ માત્ર સાધના તરફ લઈ જવા માટે વાપરવા છે, બાકી કોઈ શબ્દ નહીં, કોઈ વિચાર નહીં. કેવળ જાગૃતિની ક્ષણોમાં સાધકોએ રહેવાનું છે. અને તો જ તમને કંઈક આ સાધનાનો સ્પર્શ થશે. વિચારોની વણઝાર એ જ ચાલુ રહી જે મુંબઈમાં હતી એ તો તમે કહેશો હતું એવું ને એવું ત્યાં હતું. નહીં, વિચારોની વણઝાર ટોટલી સમાપ્ત થઈ જવી જોઈએ, અને તો જ કોઈક અનુભવ તમને મળશે. એ અનુભવ શું હશે એ તમે પોતે જ જાણશો, એ શબ્દોમાં તમે પ્રગટ પણ નહીં કરી શકો, પણ એ અનુભવ અદ્ભુત હશે. માત્ર 1.5 મિનિટ એકદમ સઘન ઉપયોગ. કેવળ જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ, ટોટલ અવેરનેસ. તમારી અંદરની શાંતિ પકડાશે. વિચારોને કારણે સતત તમે પરવા જતા હતા, રતિ અરતિનો સંઘર્ષ ચાલતો હતો. તમે આનંદ ઘન આ પ્રક્રિયા દ્વારા બની શકો છો. અમે લોકો એટલા બધા મજામાં છીએ કારણ કે મન પરમાં જતું નથી. મન પરમાં ન જાય તો સ્વમાં જ રહેવાનું છે, મજા જ મજા. તમારે પણ એ જ આનંદનો આસ્વાદ લેવો છે. માત્ર 30 સેકન્ડ.